પ્રશ્ન નંબર 161. કયો કમાન્ડ ઇન્ટરનલ કમાન્ડ આંતરિક કમાન્ડ નથી? જવાબ છે ઓપ્શન ડી, એક્સકોપી. પ્રશ્ન નંબર 162. વિન્ડોઝમાં ડિસ્ક પર અસ્તવ્યસ્ત ફાઇલોની ગોઠવણી વ્યવસ્થિત કરવા માટે કયું ટૂલ વપરાય છે? જવાબ છે ઓપ્શન સી, ડિસ્ક ડિફ્રેગમેન્ટર. પ્રશ્ન નંબર 163. ક્લિક એન્ડ ડ્રેગ પદ્ધતિ વડે શું કરી શકાય? જવાબ છે ઓપ્શન સી, આઇકોનને ખસેડી શકાય. પ્રશ્ન નંબર 164. MS વિન્ડોઝમાં ચિત્ર એટલે કે દ્રશ્ય માટે વપરાતા પ્રોગ્રામ MS પેઇન્ટને શરૂ કરવા માટે PUN પંથમાં શું ટાઈપ કરવાનું હોય છે? જવાબ છે ઓપ્શન સી, MS પેઇન્ટ. પ્રશ્ન નંબર 165. યુબેન્ટુ લિનક્સના CLI મોડમાં ફાઇલ કે ફોલ્ડરને કમ્પ્રેસ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? જવાબ છે ઓપ્શન સી, ટાર. પ્રશ્ન નંબર 166. વિન્ડોઝમાં કોમ્પ્યુટરના મુખ્ય યુઝર એકાઉન્ટનું નામ શું હોય છે? જવાબ છે ઓપ્શન બી, એડમિનિસ્ટ્રેટર. પ્રશ્ન નંબર 167. નોટપેડ, વર્ડપેડ, વર્ડમાં વર્ક એરિયામાં ક્લિકિંગ થતી ઊભી લીટીને શું કહે છે? જવાબ છે ઓપ્શન એ, કર્સર. પ્રશ્ન નંબર 168. સુષુપ્ત અવસ્થામાં રહેલી વિન્ડો ક્યાં જોઈ શકાય છે? જવાબ છે ઓપ્શન બી, ટાસ્કબારમાં. પ્રશ્ન નંબર 169. કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડ છે? જવાબ છે ઓપ્શન બી, કંટ્રોલ પેનલ. પ્રશ્ન નંબર 170. ડેસ્કટોપનું વોલપેપર બદલવા માટે કયો વિકલ્પ પસંદ કરશો? જવાબ છે ઓપ્શન બી, સ્ટાર્ટ, કંટ્રોલ પેનલ એન્ડ ડિસ્પ્લે.